નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત। શેરબજારના રોકાણના બાને લાખો રૂપિયાની છેતરપિંડી એક મહિલા સાથે થઈ ગઈ। શેરબજારમાં ઓછું રોકાણ કરી વધુ પૈસા કમાઈ આપવાની લાલચમાં મહિલાએ થોડા કરીને પોતાના 55 લાખ રૂપિયા ગુમાવી દીધા। આરોપીઓ પહેલા રોકાણ કરાવડાવીને પૈસા કમાવીને પણ આપે છે, પરંતુ ત્યારબાદ માત્ર પૈસા લેવાય છે, પરંતુ વળતર આપવામાં આવતું નથી। અને જેમ જેમ સમય જાય છે તેમ આરોપીઓનો જવાબો પણ બદલાવા લાગે છે અને ત્યારબાદ ફોન સ્વિચ ઓફ થઈ જાય છે। આ મહિલાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક રીલ સ્ક્રોલ કરતા એક લિંક જોવા મળે છે અને તેની ઉપર તે મહિલા ક્લિક કરી બેસે છે। એકાઉન્ટમાં ત્યાં વીઆઈપી ગ્રુપ કરીને એક ગ્રુપ બનાવેલ હોય છે, જેમાં આ ગઠિયાઓ લોકોને છેતરવાનો ધંધો આચરતા હોય છે, જેના સગંજામાં આ મહિલા પણ ફસાઈ જાય છે અને પોતાના 55 લાખ રૂપિયા ગુમાવી બેસે છે। આરોપીઓ છેતરવાના અવનવા રસ્તા શોધતા હોય છે, પરંતુ રોકાણકર્તાને સચોટ પુષ્ટિ કરીને રોકાણ કરવું જોઈએ। છેતરનારાઓ તો આવું બધું કરતા રહે, પરંતુ રોકાણકર્તાઓએ સચોટ ધ્યાન રાખીને પૂરતી માહિતી મેળવી આ સાચું છે કે ખોટું તેની તપાસ કરીને જ રોકાણ કરવું જોઈએ। આ મહિલાએ તે તપાસ કરવી જોઈતી હતી કે આ કોઈ ડીલર છે, કોઈ સેબી રજિસ્ટર કંપની છે કે પછી કોઈ સ્ટોક બ્રોકર છે, તેવી તપાસ કરીને ત્યારબાદ રોકાણ કરવું જોઈતું હતું, પરંતુ આ મહિલાને કદાચ આ બધું જોયું નહીં હોય અને પોતાના પૈસા ગુમાવી બેસવાનો વારો આવે। રોકાણના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનારો ઘણા ખરા છે, પરંતુ સચોટ ખરાઈ કરીને રોકાણ કરવાનું પહેલું પગલું હોવું જોઈએ, કેમ કે રૂપિયાનો ખેલ થાય છે અને લોકો છેતરી જાય છે। જેથી કરીને રોકાણકર્તાઓએ આવા ખોટા માર્ગદર્શન આપતી કંપનીઓને તપાસ કરીને પછી જ રોકાણ કરવું જોઈએ। આવું માર્ગદર્શન આપતી ખોટી કંપનીઓ અને ગ્રુપો ઢગલો બને છે અને છેતરપિંડી કર્યા બાદ આ ગ્રુપો બંધ થઈ જાય છે। ટેલિગ્રામ, વોટ્સઅપ જેવા જુદા જુદા માધ્યમથી આ લોકોને છેતરવાનો ધંધો આચરતા હોય છે, જેથી કરીને આવા રોકાણકર્તાઓ ખોટી માર્ગદર્શન કરતી કંપનીઓથી ચેતી અને સાવચેતી રાખીને જ પોતાનું રોકાણ કરવું જોઈએ। આ એક સ્પષ્ટ વાત છે, કેમ કે લોકો તો છેતરવા બેઠા છે, પરંતુ આપણે આપણા રૂપિયાનું રોકાણ સાવચેતી રાખીને કરવું તે આપણા ઉપર જાય છે। આવા બેનામી કંપની ધરાવતા આરોપીઓથી રોકાણકારોએ પહેલા સાવચેતી રાખવી જોઈએ અને પછી જ રોકાણ કરવું જોઈએ। સેબી રજિસ્ટર્ડ છે કે નહીં, કોઈ સ્ટોક બ્રોકર છે કે નથી, આ બધી સચોટ માહિતી મેળવ્યા બાદ જ પોતાના રૂપિયાનું રોકાણ કરવું જોઈએ। આરોપીઓ સાયબર ફ્રોડ આચરવા માટે પોતાના બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને સાયબર ફ્રોડની જે રકમ આ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી હતી અને એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ કરાવીને પોતાનું કમિશન રાખીને અન્ય વ્યક્તિઓને આપતા હતા। સોશિયલ મીડિયા ફેસબુકમાં મહિલાને એક એડ ધ્યાને આવતી હતી અને એડમાં ક્લિક કરતાં આગળ એમને એક વોટ્સએપ ગ્રુપ વીઆઈપી નામનું વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી, જેમાં આવા અલગ અલગ ઘણા નંબરો હતા અને એમાં ઇન્વેસ્ટમેન્ટ લગત ટિપ્સ આપવામાં આવતી હતી। આ મારફતે મહિલાને એક અલગથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને તેમની પાસે 2024માં બેલાબેન સુરેશચંદ્ર વૈદ નામના એક ફરિયાદી સાથે શેરબજારમાં ફ્રેગમે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને શેરબજારમાં સ્ટોક અને આઈપીઓમાં રોકાણ કરવાના બહાને વિશ્વાસમાં લઈને અલગ અલગ 55 લાખ જેટલી કુલ રકમ તેમની પાસેથી જમા કરાવડાવીને છેતરપિંડી આચરેલી હતી। આ બાબતે 2024માં ગુનો દાખલ થયેલો હતો। હાલ આમાં 5 કરતાં વધારે રાજ્યોમાં બેંક એકાઉન્ટ માલુમ પડ્યા છે, જેમાં ગુજરાતના 2 એકાઉન્ટ ધારકની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાય રાજસ્થાનના અત્યારે 2 એકાઉન્ટ ધારકની ધરપકડ। બ્યુરો ચીફ સીએનસી ગુજરાત, પાટણ।